ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત ગવર્મેન્ટ જોબ 2025 તરફ આગળ વધીએ. આજની વિડીયોમાં ડિસ્કસ કરીશું. એના પહેલાં મહત્ત્વપૂર્ણ નોટિસ જે ગઈકાલે આવી છે તે છે સૌથી પહેલી તો જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતી. એની માહિતી હમણાં જ થોડી વાર પહેલાં મૂકવામાં આવી છે. જીએસએસબી તરફથી વિવિધ ભરતીઓની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. તો ફટાફટ સંમતિપત્ર ભરવા બાબત અપડેટ જોઈ લો. તૈયારી કરતા ઉમેદવારો તરફ હાલ એક કૌભાંડ પકડાયો છે, જે પૈસાની લાલચે નોકરી અપાવવાના બહાને તમારા પાસેથી પૈસા લેશે. તો આ મહત્ત્વપૂર્ણ અપડેટ જોઈ લો, કદાચ તમે પણ એના શિકાર ના થાઓ. હિસાબનીસ ઓડિટરની જે ભરતી હતી તેને લઈને મહત્ત્વપૂર્ણ નોટિસ આવી છે. ગૌણ સેવા તરફથી 11 વિવિધ ભરતીઓની મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે. આરએમસી ક્લર્ક જે મિત્રોએ પરીક્ષા આપી છે તે રિઝલ્ટને લઈને મહત્ત્વપૂર્ણ સૂચના આવી છે. વિદ્યાસહાયક ભરતીનું PML2 હાલ જાહેર થઈ ગયું છે. જીપીસી તરફથી RF1 અધિકારી ફોરેસ્ટ ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ નોટિસ આવી છે. SBIની 541 જગ્યાઓ પર ભરતી આવી છે. આ ઉપરાંત દોસ્તો SC GSRTC કંડક્ટરની ભરતીની પણ ખૂબ જ સારી અપડેટ આવી છે, તો જરૂરથી જોઈ લેજો. ગુજરાત ગવર્મેન્ટ જોબ 2025ની ઓફિશિયલ નોટિફિકેશન આવી છે, સ્પેશિયલી વડાલી નગરપાલિકાની. જિલ્લો સાબરકાંઠા ભરતીની જાહેરાત. ક્લર્કની ભરતી છે, ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી છે, અકાઉન્ટન્ટની ભરતી છે, ઓપરેટરની ભરતી છે. વિવિધ પદો પર જે ભરતીની જાહેરાત આવી છે, નોટિફિકેશન આવી છે, તે બાબત આગળ ડિસ્કશન કરીએ. વડાલી નગરપાલિકાના લઘુત્તમ મહેકમના માળખા મુજબ મહેકમ નિયામક શ્રી નગરપાલિકાઓની કચેરી હુકમ ક્રમાંક પ્રમાણે અન્વયે કુલ 53 પૈકી ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે પ્રાદેશિક કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર ખાતેથી અલગ અલગ સંવર્ગ વર્ગ 3ની કુલ 7 જગ્યાઓની ભરતી માટે હાલ મંજૂરી મળી છે. આ જાહેરાત નગરપાલિકાના આ બાધિત અધિકાર હેઠળ બઢતીના મંજૂર થયેલી નિયમ મુજબ નીચે જણાવેલ જગ્યાઓની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. તો 53 પૈકી હાલ 7 જગ્યાઓની મંજૂરી મળી છે અને વર્ગ 3ની આ ભરતીની મંજૂરી હાલમાં આવી ગઈ છે, તો ભરતી કરવાની થાય છે. સૌથી પહેલાં રજિસ્ટ્રી ક્લર્કની ભરતી છે, જેમાં લાયકાત ગ્રેજ્યુએશન જોઈ છે. 26,000 રૂપિયા સેલેરી જોઈ છે. હાલ એક જ વેકેન્સી છે, એ પણ ઓપન કેટેગરી માટે. ક્લર્ક કમ ટાઈપિસ્ટની ગ્રેજ્યુએશન પર ભરતી છે. 26,000 રૂપિયા સેલરી છે, એમાં એક જ જગ્યા છે, એ પણ ઓપન કેટેગરી માટે. જ્યારે વહીવટી શાખામાં વધુ એક ક્લર્ક કમ ટાઈપિસ્ટની ભરતી છે, ગ્રેજ્યુએશન માટે 26,000 સેલરી મળશે. જનરલ કેટેગરીમાં એક જ વેકેન્સી છે. હિસાબી શાખામાં વાત કરીએ તો હિસાબી શાખામાં ઓડિટરની એક વેકેન્સી છે. કોમર્સ ગ્રેજ્યુએશન જોઈશે. 26,000 સેલરી છે. હાલ એક વેકેન્સીની જરૂર છે. વેરા શાખાની વાત કરીએ એટલે કે ટેક્સ શાખાની, તો ટેક્સ ઇન્સ્પેક્ટરની ગ્રેજ્યુએશન પર હાલમાં વેકેન્સી છે. એક વેકેન્સી ઓપન કેટેગરીમાં છે. 26,000 રૂપિયા સેલરી હાલમાં મળશે. જ્યારે ક્લર્ક કમ ઓપરેટર માટે ગ્રેજ્યુએશન પર 26,000 રૂપિયાની જે સેલરી મળશે, તો એક વેકેન્સી છે ઓબીસી કેટેગરી માટે. પાણી પુરવઠા વિભાગમાં ક્લર્કની એક વેકેન્સી છે, ગ્રેજ્યુએશન પર જે 26,000 રૂપિયા તમને સેલરી મળશે, એ પણ ઓપન કેટેગરી માટે હાલ એક જ જગ્યા છે. તો કુલ ટોટલ અહીંયા 7 જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે. ઉમેદવારો એ બાબત ખાસ ધ્યાન દોરવાનું છે. શરતોની વાત કરીએ. નગર વેબસાઇટ ઉપરથી ભરતી અંગેની 1 થી 16 શરતોનું પાલન કરવાનું રહેશે. નિયત નમૂના અરજી ફોર્મ નગરપાલિકા કચેરીના મહેકમ શાખામાંથી વિનામૂલ્યે મેળવી શકાશે તથા નગર વેબસાઇટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. અરજી મોકલવાનું સરનામું છે ચીફ ઓફિસર વડાલી નગરપાલિકા, જૂના પોલીસ સ્ટેશન સામે, હાઈવે રોડ, જિલ્લો સાબરકાંઠા. પિન નંબર 383235 વડાલી નગરપાલિકા ખાતે અરજી કરવાની રહેશે. 27 જૂનના રોજ આ ભરતી આવી છે. 30 દિવસ એટલે કે તમે દોસ્તો અહીંયા 25 જુલાઈ સુધી અરજી કરી શકશો. ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે. બીજા સુધી જરૂરથી શેર કરવાનું છે. વડાલી નગરપાલિકા રિક્રુટમેન્ટ ભરતી 2025 નોટિફિકેશન અહીંયા ફિનિશ કરીએ છીએ. ફરી મળીશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.